નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની પાનોલી જેડીસીમાં આવેલી સંઘવી ઓર્ગેનિક કંપનીમાં મધ્યરાત્રિના આગ લાગી જતા કંપની સહિતના આજુબાજુના કંપનીના કામદારોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। આગની ભયાનકતાને પગલે સંજાલી ગામના લોકોએ ગામ છોડવાની ફરજ પડી હતી। પાનોલી જેઆઈડીસીમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારના અરસામાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આગને જોતા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા। આગ વધુ ફેલાતા વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા। અતિ જ્વલનશીલ કેમિકલના કારણે આગ સમગ્ર કંપનીમાં ફેલાઈ હતી। આગ અંગેની જાણ થતા પાનોલી જેઆઈડીસી ફાયર વિભાગના ફાયર ટેન્ડર સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા હતા। જો કે આગ વિકરાળ હતી। અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગના ફાયર ફાઇટરો દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી। આગના પગલે સંજાલી ગામના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ઘર છોડીને સુરક્ષિત સ્થળે ભાગી જવાની ફરજ પડી હતી। આગના પગલે કંપનીની નજીક આવેલ સંજાલી ગામ સૌથી વધુ પ્રભાવિત થયું। ધુમાડાના ગોટે ગોટા અને કેમિકલની ગંધને કારણે ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો। પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે સંજાલી ગામના લોકોએ પોતાનું ઘર છોડી સુરક્ષિત સ્થળે ભાગી જવાની ફરજ પડી હતી। આગને કારણે કોઈ જાનહાનિના અહેવાલો નથી, પરંતુ કંપનીને મોટા પાયે નુકસાન થયું છે। આ ઘટનાની જાણ થતાં પાનોલી પોલીસ, મામલતદાર, જીપીસીબી સહિતનું તંત્ર કંપની ખાતે દોડી ગયું હતું અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા અને લોકોને સુરક્ષિત રાખવા માટે પ્રયાસો કર્યા હતા। ત્યારે 10 થી વધુ ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આ ઘટના ફરીથી એકવાર ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષાના ધોરણો અને નિયમોનું પાલન કેટલું આવશ્યક છે તે પ્રશ્ન ઉભો થવા પામ્યો છે। મારું નામ જાકીર છે। આ મારું રહેવાનું અસલ ભાડીમાં, પણ હું સંજાલીમાં 15 વર્ષથી રહું છું। વહેલી સવારના આ બનાવ બન્યો છે સંજાલીમાં। એટલે ગાડી એટલો ખતરનાક બનાવ બન્યો છે કે હોળે પાણી ગામડીમાં એનો ઝટકો લાગ્યો અને બધા મતલબ જે ઉતારે બધા નામ નહીં કર્યું છે, બધા ભાગી ગયા છે અને 10-12 ફાયર બ્રિગેડ વાળા પણ આવી ગયા છે અને બધું મતલબ કામકાજ ચાલુ છે। એટલે ગાડી અને આ વારંવાર આ બનાવ બનતો છે। આ ગાડી પણ બન્યો હતો અને હમણાં પણ બન્યો છે પાછો। આનું ધ્યાન કોણ આપશે અને આ લાપરવાહીમાં કોઈની જાન જતી રહે કોણ કરશે આ બધું? એટલે આ વસ્તુ બહુ અઘરું છે। આની પર ખાસ ધ્યાન દેવું જોઈએ અને પગલાં લેવા જોઈએ। અને આ એક ઘણી વાર બનો છે ને આ ચાલુ જ રહે છે આગ લાગવાનો। તો આનો બનાવ મતલબ આપણે રોકવાનો પ્રયાસ કરવો જોઈએ। અને આનો આંચકો છે ને ખરોડ, ભાડી, બાકરોલ બધે ઘણા ગામડાઓ તક લાગ્યો છે આનો આંચકો અને આનું નુકસાન બહુ ખરાબ થયું છે। એટલા માટે અને હોળે પાણી કંપનીઓ બધી ઘણી બંધ બી થઈ ગયો છે અને ફાયર બ્રિગેડ બી આવી ગયા છે અને પોલીસ તંત્ર પણ એનું કામ કરી રહેલું છે અને આ બનાવને વિકટ રોકવા માટે કંઈ પણ પગલાં ભરવા પડશે તો આ રોકાશે નહીં કે આ વસ્તુ જાન લેવા હાનિકારક છે। બસ આજે વહેલી સવારે પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સમાં આગ લાગવાની ઘટના બનેલ હતી। આ ઘટના જે છે એ કઈ રીતે બની હતી અથવા એનું શું કારણ હતું એ બાબત પોલીસ હાલમાં તપાસ કરી રહી છે। આ આગના બનાવ સંદર્ભે પોલીસ, ફાયર વિભાગ તથા તંત્ર તરત જ રિસ્પોન્સમાં આવી ગયેલ, એક્શન મોડમાં આવી ગયેલ અને સ્થળ ઉપર પહોંચી એરિયાને કોર્ડન કરી અને કોઈ પ્રકારની જાનમાલની તારાજી ન થાય તે બાબતે એના તકેદારીના પગલાં લેવાના શરૂ કરેલ। એરિયા આખો કોર્ડન કરી અને વધુમાં વધુ સાવચેતીના પગલાં લઈ અને તમામ પ્રિકોશનરી પગલાં લેવામાં આવેલ અને લગભગ આ ઘટના 4 વાગ્યા આજુબાજુની શરૂ થયેલ અને અંદરના જેટલું કેમિકલ હતું એમાં પણ આગ લાગવામાં આવેલ। બિલ્ડિંગને અને તથા પ્લાન્ટને નુકસાન થવા પામેલ છે અને આ બાબતે અત્યારે ખાસ એ જાણવા મળી રહ્યું છે પ્રાથમિક રીતે કે કોઈપણ પ્રકારના કોઈ કેઝ્યુઅલ્ટી કે કોઈપણ પ્રકારની વ્યક્તિ કે કોઈ જીવને નુકસાન થયેલ નથી। સર, આજે આગની ઘટના બની હતી તેની પણ ઘટનાને લઈને સંજાલી નાસભાગ મચી ગઈ હતી, ગામ છોડવા મજબૂર થયું, કોઈ ઘટના સામે? એટલે સામાન્ય રીતે આવી કોઈ આગની ઘટના બનતી હોય છે અને ખાસ કરીને જીઆઈડીસીના પ્લાન્ટમાં બનતી હોય છે ત્યારે એક પ્રકારનો જે બ્લાસ્ટનો સાઉન્ડ હતો અથવા એને જે આગના ધુમાડા થયા એમાંથી લોકોએ એવું પ્રિઝ્યુમ કર્યું હતું કે આવું થશે, પણ એવી કોઈ ખાસ ગેસ ગળતરની ઘટના કે જેને કારણે બહુ નુકસાન થાય અથવા લોકોને આજે અંદાજિત 3:15ની આસપાસ ડીપીએમસી ફાયર સ્ટેશન પર અમને એક ઇમરજન્સી કોલ મળ્યો કે સંઘવી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ પાનોલીમાં આગની ઘટના બનવા પામેલ છે। એટલે અમે ત્વરિત ઘટના સ્થળ પર 2 ફાયર ટેન્ડર સાથે રવાના થઈ ગયેલ। સ્થળ પર આવ્યા બાદ જોયું તો પાનોલીની ટીમ ઓલરેડી ફાયર ફાઇટિંગ કરી રહી હતી અને વધુ જરૂર લાગતા અમે લોકોએ તરત જ નજીકના જે બી મ્યુચ્યુઅલ એડમાં અમે બોલાવતા હોઈએ છીએ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પાનોલી, નગરપાલિકા અંકલેશ્વરને પણ જાણ કરી એમની મદદ મેળવવા માટેની તજવીજ કરેલ અને ફાયર ફાઇટિંગ
અંદાજિત 2.5 થી 3 કલાક જેટલી ફાયર ફાઇટિંગ દરમિયાન આગને અમે અંશતઃ કાબૂ કરવામાં સફળ થયેલ, પરંતુ ત્યારબાદ થોડી વાર પછી કદાચ સોલવન્ટના જથ્થાના કારણે ફરીથી આગની જ્વાળાઓ જોવા મળેલ. તેથી હાલ અમે ફાયર ફાઇટિંગ કરી રહ્યા છીએ અને કદાચ થોડાક સમયમાં જ આગ પર કાબૂ મેળવી લેવાશે એવી શક્યતાઓ છે. ભરૂચની દુધારા ડેરીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ આગેવાન અને પ્રદેશ મોવાડી મંડળના અગ્રણીઓ તેમજ પ્રદેશ પ્રમુખ CR પાટીલના મેન્ડેટની 80-80 કરનાર MLA અરુણસિંહ રાણાની પેનલના 6 જેટલા ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેતા રાજકીય ભૂકંપનો આંચકો લાગ્યો છે. ભરૂચ દુધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર વાગરા MLAની પેનલના 6 ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાલાંક કરી છે. ભરૂચ દુધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જય બળવો કરનાર વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલના ઉમેદવાર પર પક્ષીય મેન્ડેટના અનાદરનો કોરડો વીંઝ્યો છે. ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનાર 6 સભ્યોને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. ભરૂચ દુધારા ડેરીની ચૂંટણી પહેલા જ જિલ્લા ભાજપમાં મોટો ભડકો થયો છે. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની સહકાર વિકાસ પેનલના 6 ઉમેદવારોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. સસ્પેન્ડ થયેલા ઉમેદવારોમાં સાયખાના હેમંતસિંહ રાજ, જંબુસરના જગદીશ પટેલ, કવિઠાના જિગ્નેશ પટેલ, જંબુસરના નટવરસિંહ પરમાર, હાંસોટના શાંતાબેન પટેલ અને હાંસોટના જ વિનોદ પટેલનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ સભ્યોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી તથા પ્રાથમિક સભ્ય પદેથી બરતરફ કર્યા છે. દુધારા ડેરીની મલાઈદાર ચૂંટણી માટે અરુણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારો અને ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને પ્રદેશ ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું. તેમ છતાં વાગરા MLAએ મેન્ડેટ વિરુદ્ધ જઈ પોતાની પેનલ ઉતારી હતી. ચૂંટણી લડનાર સભ્યો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ દુધારા ડેરી માટે આગામી 19મી સપ્ટેમ્બર 4 જુદા જુદા સ્થળોએ મતદાન યોજાશે. મતદાન બાદ 20મીએ થનાર મતગણતરીમાં દુધારાનું સુકાન કોના હાથમાં આવે છે તે જોવું રસપ્રદ બનશે. હાલ તો સસ્પેન્ડ થનાર ઉમેદવારોમાં અરુણસિંહ રાણાની પેનલના ચેરમેન પદના ઉમેદવાર મનાતા જિગ્નેશ પટેલ અને ભરૂચ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલનો પણ સમાવેશ થાય છે. નર્મદા જિલ્લામાં પણ ગણતરીના સમયમાં સસ્પેન્શનના ઓર્ડર બળવાખોરો સુધી પહોંચે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે 15 બેઠકો પૈકી 12 બેઠક માટે ઘનશ્યામ પટેલ અને 3 બેઠક માટે અરુણસિંહ રાણાની પેનલને મેન્ડેટ આપ્યા હતા. મેન્ડેટ છતાં અરુણસિંહ રાણાની પેનલમાંથી 12 લોકોએ અપક્ષ ઉમેદવારી કરી છે. દુધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના નર્મદા જિલ્લા પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સામસામે છે. ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં આતંકવાદી ભાવેશ પટેલે એકાએક પોલીસ સાથે રહી મસ્જિદમાં પ્રવેશ કરતા આ કૃત્યને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો. આજે મુસ્લિમ સમાજે આતંકવાદી ભાવેશ પટેલ સામે FIR કરવા ડીવાયએસપીને લેખિત રજૂઆત કરી હતી. ભરૂચ શહેરની 800 વર્ષ જૂની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ કે જે રાષ્ટ્રીય ધરોહર છે, પુરાતત્વ ખાતાની દેખરેખ હેઠળ અહીં મુસ્લિમ સમાજના લોકો 5 વખતની નમાઝ પડે છે. ત્યારે આ મુસ્લિમ વિસ્તાર એવા લાલ બજાર, મલબારી દરવાજા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં ગઈકાલે મહારાષ્ટ્રના મરાઠી સમાજના લોકો એવા સંત સ્વામી ચક્રપાણી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે દર્શન માટે આવ્યા હતા. મરાઠી સમાજના લોકોની માન્યતા મુજબ અહીં તેમના સંતનો હજારો વર્ષ પહેલા જન્મ થયો હતો. તેમની જન્મભૂમિ છે, તેથી દર વર્ષે તેઓ અહીં આવે છે. ગઈકાલે મરાઠી સમાજના લોકો આવ્યા હતા. તે સમયે જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ અને પોલીસ હાજર હતી. તેઓ શાંતિપૂર્ણ રીતે મસ્જિદ બહારથી જ દર્શન કરીને ચાલ્યા ગયા હતા. બધું શાંતિથી પતી ગયું હતું, પરંતુ થોડી જ વારમાં અજમેર બોમ્બ બ્લાસ્ટનો આરોપી અને જયપુર ATS કોર્ટ દ્વારા જેને આ અજમેરની દરગાહમાં બોમ્બ ફોડીને આતંક ફેલાવવાના ગંભીર ગુનામાં દોષી જાહેર કરી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, તેવા ભાવેશ પટેલ એક આવ્યા હતા અને ભાવેશ પટેલે પોલીસ પ્રોટેક્શન સાથે મસ્જિદમાં પ્રવેશ કરતા જ મુસ્લિમ સમાજના લોકો રોષે ભરાયા હતા. પોલીસની હાજરી સાથે તેના મસ્જિદમાં પ્રવેશથી જ મુસ્લિમ સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને ગણતરીના સમયમાં જ તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આજુબાજુના વિસ્તારના મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને ભાવેશ પટેલ કેમ મુસ્લિમ સમાજની આસ્થા સાથે જોડાયેલ એવા ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં ફરી રહ્યા છે, તદુપરાંત ઐતિહાસિક જુમ્મા મસ્જિદના ધાબે તેમને કેમ લઈ જવામાં આવ્યા તેવા પ્રશ્નો તેમણે કર્યા હતા. પરંતુ ભરૂચ શહેરના B ડિવિઝન પોલીસ મથક
ના પીઆઈ સહિત પોલીસ કોન્સ્ટેબલે પણ ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી જાણે કોઈક મંજૂરી કે પરવાનગી લઈને આવ્યા હોય તેમની સુરક્ષા કરતા નજરે પડ્યા હતા અને મસ્જિદમાં ફરવા દેવામાં તેમને આવ્યા હતા. મુસ્લિમ સમાજે પોલીસનો ઉગાડો લીધો હતો અને પોલીસ તેને કોના કહેવાથી પ્રોટેક્શન પૂરું પાડ્યું અને તેને મસ્જિદમાં કેમ પ્રવેશી દેવામાં આવ્યા તેમ પૂછતા પોલીસ જવાનો અને અધિકારીઓ જવાબ આપી શક્યા ન હતા અને તેમણે લોકોને પ્રશ્ન કરી દીધા હતા કે શું મસ્જિદમાં આવવા માટે પ્રતિબંધ છે. જાણે કે આડકતરી રીતે પોલીસ પણ હાજર મુસ્લિમ સમાજના લોકોને ઉશ્કેરી રહી હોય તેવા પ્રયત્ન કરવામાં આવ્યા હોવાના મુસ્લિમ સમાજે ગંભીર આક્ષેપ કર્યા છે. જ્યારે મોડી રાત સુધી મુસ્લિમ સમાજ દ્વારા ભાવેશ પટેલ સામે પોલીસ વડાની કચેરીમાં જઈને ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. જો કે આજે સવારે ફરી જુમ્મા મસ્જિદ ખાતે અસંખ્ય મુસ્લિમ આગેવાનો, જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ તેમજ વડીલો સહિતના લોકો એકત્ર થયા હતા અને જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે હાજર ડીવાયએસપી ગાંગુલીને રજૂઆત કરી લેખિત ફરિયાદ આપી હતી. આ લેખિત રજૂઆતમાં જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ, વકીલો અને મુસ્લિમ સમાજના આગેવાનોએ રજૂઆત કરી હતી, જેમાં લેખિત ફરિયાદ આપી ભાવેશ પટેલ શહેર જિલ્લામાં કોમી તોફાન થાય, અશાંતિ સર્જાય તે માટે તેના દ્વારા કરવામાં આવતા કૃત્યની લેખિત વિગતો આપી હતી અને ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે આપેલ ફરિયાદમાં તેમણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વર્ષ 2002માં ભાવેશ પટેલે શહેરની ઉંડાઈ મસ્જિદમાં બોમ્બ ફેંકી તોફાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. 2007માં તેણે અજમેર બોમ્બ બ્લાસ્ટ કરતા તેની રાજસ્થાન સ્પેશિયલ NIA કોર્ટે ધરપકડ કરી કોર્ટમાં કેસ ચાલતા તેને જયપુર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારી છે. તે વર્ષ 2017માં જામીન પર મુક્ત થયા બાદ ભરૂચ શહેરમાં કોમી તોફાન થાય તેવા ઘણા પ્રયાસો કર્યા હોવાના ગંભીર આક્ષેપ તેમણે કર્યા હતા. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। आप सभी आए हैं, हमारे अब्दुल भाई ने सारी रजूआत कर दी हैं, बस अब हमारी रजूआत ये एक प्रेसिडेंट होने के नाते जुमा मस्जिद के प्रेसिडेंट की रजूआत ये है कि ये जो ऐसा भाईचारा और देश की अखंडितता को तोड़ने की जो कोशिश कर रहा है उसे सख्त में सख्त सजा दी जाए, उसको उसका जो भी उसको मिली है जमानत उसे रद्द की जाए और जल्द अज जल्द उसे जेल भेजा करने की हम सबकी मांग है और हम सब इस मांग रहे हैं कि सेवा करी है तो आप लोगों से हमारी यही मिन्नत है, जो साहब ने कहा हमारे अब्दुल भाई ने, इसी तरह उसको सख्त में सख्त सजा दी जाए और देश की अखंडता, मोहब्बत, देश प्रेम और भाईचारा सही सलामत रहे, इसके लिए हम सब अर्ज कर रहे हैं. अस्सलाम वालेकुम. આજ રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો, આગેવાનો, વડીલો, નવયુવાનો ભરૂચની ગઈકાલે જે ઘટના બની ઐતિહાસિક જામા મસ્જિદના બાબતે, તો ત્યાં ચક્રધર સ્વામીનું જન્મ જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં મહારાષ્ટ્રના એમના અન્યાયીઓ અહીંયા આવ્યા. બિલકુલ ભાઈચારાથી, ઇખલાસથી આ લોકો મસ્જિદમાં આવ્યા. શાંતિપ્રિય રીતે જે પબ્લિક આવતી હતી મસ્જિદને જોઈ અને પોતપોતાની આસ્થા મુજબ ત્યાંથી જોઈને નીકળી જતી હતી. આખા દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ત્યાંના એમના અન્યાયીઓ મહારાષ્ટ્રના આવ્યા અને બહુ શાંતિપ્રિય લોકો આવ્યા. પોલીસ પ્રશાસન, જિલ્લાનું વહીવટી તંત્ર ત્યાં હાજર હતું. તમામ ટ્રસ્ટી મંડળે, તમામ લોકોએ ત્યાં પૂરતો સાથ સહકાર આપ્યો. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બનેલો ન હતો. પરંતુ સાંજના 4:30 વાગે એક અજમેર બોમ્બ બ્લાસ્ટનો આરોપી, જે અત્યારે રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા જામીન પર છૂટીને આવ્યો, એ વ્યક્તિ 4:30 વાગે પોતાના લોકો સાથે ભરૂચમાં હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં હિન્દુ ભાઈઓ રહે છે, એક પણ વ્યક્તિએ આવી કોઈ બનાવ ન બને કે આવી કોઈ ઘટનાનું એની સાથે કોઈ ન હતું. ફક્ત ને ફક્ત એ અને એની જોડે જે ટીમ આવેલી તે પોલીસ પ્રોટેક્શન સાથે પોલીસની રૂબરૂમાં મસ્જિદમાં બેઠા, આખા મસ્જિદમાં ફર્યા અને જે શ્રદ્ધાળુઓ મહારાષ્ટ્રથી અહીંયા આવે એમને પણ આવું કોઈ બનાવને શાંતિથી નીકળ્યા. પરંતુ આ ભાવેશ પટેલ, જે મુક્તાનંદ સ્વામીના નામે ઓળખાય છે, એ વ્યક્તિ મસ્જિદના ધાબા પર પોલીસ પ્રશાસન અધિકારીઓ હોવા છતાં પોતાની મરજીથી, મનસ્વીપણાથી મસ્જિદના ધાબા પર ચડી ગયો. એના અધિકાર ભાઈ કોઈ આપ્યો? અમે જિલ્લા વહીવટી તંત્રએ, ગુજરાતની કોર્ટે, સંવિધાને અમને અધિકાર એવો આપેલો છે કે ભાઈ આ મસ્જિદમાં નમાઝ પઢવાની
અને આ અન્યાયીઓ ત્યાં આવ્યા તો એ પોતાની આસ્થા મુજબ એ મસ્જિદના જોઈ ને એમની જે કંઈ ધાર્મિક ક્રિયા હતી એ જોઈને નીકળી જતા હતા. કોઈ પણ ધાર્મિક આસ્થાને કોઈની ઠેસ ન પહોંચે એવી રીતે ત્યાંના શ્રદ્ધાળુઓ આવેલા અને આવતા રહે છે. પરંતુ આ ભવેશ પટેલ નામનો વ્યક્તિ જે વખતે ભરૂચ શાંતિની શાંતિ દોરવાનો પ્રયત્ન કરે છે. અગાઉ પણ એક ઊંડાઈના દીકરો ફેમિલીનો હતો, તે એને પાણીઓને ઘાસચારા માટે નદી કિનારે જતો હતો, એને માર્યો ને એનો પણ ગુનો નોંધાયેલો છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં. અત્યારે 2-1 મહિના પહેલાં પણ આવી જે મુસ્લિમોના બહિષ્કારની અનલીગલી રીતે સંવર ચોકીથી શક્તિના રેલી કાઢી. અમે ફરી વખત આપના માધ્યમથી કહેવા માગીએ છીએ, અમે ન્યાય માગીએ, જસ્ટિસ માગીએ. ભરૂચના મુસલમાનોએ આજ દિન સુધી કેરની કાયદો વ્યવસ્થા બગાડી નથી. તમામ હિન્દુ ભાઈઓ પર એક પણ વ્યક્તિ એના ફેવરમાં આજે નથી આવ્યો, કારણ કે તમામ હિન્દુ લોકોને ખબર છે કે આ મુસ્લિમ સમાજની પ્રજાએ મહારાષ્ટ્રથી આવનાર લોકોનું સારી રીતે ત્યાં આગળ સ્વાગત કર્યું. એ લોકો પોતાની આસ્થા મુજબ આવીને ગયા. કોઈ પણ પ્રકારનો કોઈ બનાવ નથી બન્યો. પરંતુ ભરૂચ શહેરની વારંવાર શાંતિ દોરવાનો જો પ્રયત્ન કરતા હોય તો આ ભવેશ નામના વ્યક્તિ જે મુક્તાનંદ સ્વામી છે એની સામે આજે સખતમાં સખત કાર્યવાહી થાય, પગલાં લેવાય. એટલે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો અહીંયા કલેક્ટર સાહેબની કચેરી, એસપી સાહેબને મહિલા, ગાંગુલી સાહેબ ડીવાયએસપી અમને મહિલા અમને ખાતરી આપી. બી ડિવિઝનના પીઆઈ ત્યાં હાજર હતા, એલસીબી પીઆઈ વાળા સાહેબ હતા. એમની રૂબરૂમાં અમે ન્યાય અને જસ્ટિસ માંગવા આવેલા છે કે આ વ્યક્તિએ જે શાંતિ દોરવાનો પ્રયત્ન કર્યો. આ હિન્દુસ્તાન તો ભાઈ ફૂલોનો બાગ છે, એમાં તમામ પ્રકારના ફૂલો ખીલતા હોય. આ મુસલમાનોને અમને જે મોગરાનું ફૂલ કે ગુલાબનું ફૂલ છે તમે તોડીને જો સાઈડમાં મૂકી દેશો તો આખા બાગની ખૂબસૂરતી ખતમ થઈ જશે. એટલે આ એક જ વ્યક્તિ ભરૂચમાં એવો છે કે વારંવાર ભરૂચ શહેરની શાંતિ દોરવાનો પ્રયત્ન કરે. અને અમે હિન્દુ સમાજના લોકોને પણ અપીલ કરીએ ભાઈ, બહુ દિલથી અપીલ કરીએ તો કોઈને વાંધો નથી. આ એક વ્યક્તિનો ખાલી વાંધો હતો કે જે આવીને ભરૂચ શહેરની શાંતિ દોરી. એના માટે આજે અમે અહીંયા આવી અને માંગણી છે કે એની સામે સખતમાં સખત કાર્યવાહી થાય અને હાઈકોર્ટના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય તો એના જામીન પર જ થવા જોઈએ. એ અમે જિલ્લા વહીવટીતંત્ર તરફથી મુસ્લિમ સમાજ એક વિશ્વાસ લઈને અહીંયા મદદ માટે આવેલું છે. જો અમને ન્યાય નહીં મળે તો અગાઉના દિવસો અમે ભરૂચના કલેક્ટર સાહેબ, રાજ્યના ડીજીપી, ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને અહીંયા 17 તારીખે અમને જાણવા મળ્યા મુજબ રાજ્યના ડીજીપી સાહેબ આવવાના છે. ત્યાં પણ અમે ઉચ્ચ કક્ષાએ શાંતિપ્રિય રજૂઆત કરીશું. પણ અમને આશા છે ભરૂચના નવા નિમાયેલા એસપી સાહેબ અને એમને સ્ટાફથી કે અમને મુસ્લિમ સમાજને ન્યાય આપશે એ માંગ સાથે અમે શાંતિપ્રિય આજે અહીંયા રજૂઆત કરી. ગઈકાલે 13/9/2025ના રોજ ભરૂચ શહેર જામા મસ્જિદ પર મરાઠા સમાજના કહેવાતા ચક્રવર્તીધર રાજા જે કંઈ પણ છે એમની જન્મજયંતિ નિમિત્તે મહારાષ્ટ્રથી આવનારા મરાઠી ભાઈઓ જે દર વર્ષે કદાચ આવતા જ હોય છે આસ્થા પ્રમાણે, અને આ પ્રોપર્ટી પણ હેરિટેજ વિભાગની છે, સૌના માટે, સમાજ અને દરેકના માટે, દરેક સમાજ માટે ખુલ્લી છે અને શાંતિપ્રિય રીતે વર્ષોથી આવે છે, જાય છે જોઈને, અને એ થતી હતી પોસિબલ. ગયા વર્ષે પણ જૂના ટ્રસ્ટી હતા, આજે પણ અમે નવા ટ્રસ્ટીઓ સાથે મળીને ગઈકાલનો પ્રોગ્રામ શાંતિપૂર્વક થતો હતો. પરંતુ સંધ્યાકાળના સમયગાળાના અંદર આ એક વ્યક્તિ જેને રાજસ્થાનની જયપુરની કોર્ટે, હાઈકોર્ટે જેને આતંકવાદી ઘોષિત કરેલો છે, એ એક વ્યક્તિના આવવાથી જે ગઈકાલે ભરૂચ શહેરમાં શાંતિનું વાતાવરણ ખોરવાત, આ શહેર ઘણા બધા ફસાતોમાં ફસાઈ જત, આ પોલીસ 4 ગણી લગાવી પડત એવી પરિસ્થિતિ ઊભી થઈ શકતી હતી. પરંતુ ટ્રસ્ટીઓની સૂઝબૂછના કારણે આ બનાવ અટક્યો. આજે અમે ગઈકાલની ઘટનાને લઈને એસપી ઓફિસ પર કાલ રાતના અમે એસપી ઓફિસના સંપર્કમાં માંડવાની કોશિશ કરતા હતા. આજે 11 વાગ્યાનો સમય આપ્યો હતો, પરંતુ અમને હાલમાં હમણાં ગાંગુલી સાહેબ મળ્યા. માલિક કરે કે એસપી બને, કારણ કે એમણે આજે અમને મુલાકાત આપી. બરાબર છે, અમારા માટે તો એસપી સમાન જ છે. એટલે ગાંગુલી સાહેબ મળ્યા અને અમે તમામ ટ્રસ્ટીઓ જેમ કે અમારા પ્રેસિડન્ટ મૌલાના કુરેશી સાહેબ, સફી કાપડિયા સાહેબ છે, અબ્દુલભાઈ છે, નઈમભાઈ છે, ઇમ્તિયાઝભાઈ છે, હું છે, ઈશુફભાઈ છે, આ બધા ટ્રસ્ટીઓ મંડળ વકીલ સાથે મહિલા અને એમને રજૂઆત કરી. અમારી રજૂઆત શાંતિથી સાંભળી કે ભાઈ આ એક વ્યક્તિ જેની ઉપર આટલા બધા લાંછન લાગેલા છે, જેના કારણે વારંવાર એનો ઇતિહાસ જોવો, ભૂતકાળ જોવો, વારંવાર શહેરની શાંતિ ખોરવાય તે પ્રમાણેના એનો પ્રયત્ન રહે છે. આજે અમારામાં મુસ્લિમો કરતાં મને એવું લાગે છે કે જે મહારાષ્ટ્રથી મરાઠી સમાજના ભાઈ બહેનો આવતા હતા એમનામાં એક ડર ફેલાવવાની કોશિશ કરી છે, એમનામાં એક ભય પેદા કરવાની કોશિશ કરી છે કે એ લોકો આવતા અટકે. આ કોણે કર્યું છે? આ એક આતંકવાદી વિચારધારાની ધારા ધરાવતો ભાવિશ પટેલ
ઉર્ફે નત્યાનંદ સ્વામી બનીને સમાજને ધોકો આપે છે. આવા લોકોને એમના સમાજના લોકો પણ સ્વીકારતા નહીં હોય. અમારી તો વાત છોડો, પણ હું પ્રશાસનને એટલું જ કહેવા માગું છું કે આવા એક ન્યુસન્સને શું આપણા શહેરમાંથી દૂર ન કરાવી શકાય? એક જ અમારો પ્રશાસનને આ સવાલ હતો કે આ એકના કારણે આટલું બધું પ્રશાસન દાવ પર કેમ લાગે છે? આપણા શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન થાય છે તો પ્રશાસન એને કેમ સાંકી લે છે અને શરમ આવે છે કે જ્યારે એ આવે ત્યારે એને પ્રોટેક્શન મળે? એટલે ભાઈ કોને પ્રોટેક્શન આપો છો તમે? શા માટે આપો છો? એના વિચાર શું છે? એ આપણી પ્રાથમિક જવાબદારી બને, પ્રત્યેક નાગરિકની જવાબદારી બને છે. આજે અમને ગાંગુલી સાહેબે સાંભળી રહ્યા, હવે અમે રાહ જોઈએ છીએ કે શું એક્શન લે છે. આજે એક્શન લેશે તો કાલે આ બનાવ ન બને એના માટે આપણે આ એક્શન લેવાનું છે. ગઈકાલે તો આ શાંતિનો માહોલ ખોરવાતા બગીચો પર ઘડી ઘડી ક્યારે એવું થશે? કારણ કે દરેક સમાજ આને સાંકી ન લે. એટલે આજે અમારી રજૂઆત હતી તે આજે અમે આ ગાંગુલી સાહેબને આ રજૂઆત કરવા આવ્યા હતા અને એમને સાંભળી છે અને વિશ્વાસ આપ્યો છે કે કાર્યવાહી કરશે. ભરૂચ જિલ્લામાં આજે 37 પરીક્ષા કેન્દ્રો ઉપર 10,000 કરતા વધુ પરીક્ષાર્થીઓએ તલાટીની પરીક્ષા આપી હતી. ભરૂચ જિલ્લામાં તલાટી ભરતી માટેની પરીક્ષા શરૂ થઈ ગઈ. આ પરીક્ષાને લઈને સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરવામાં આવી અને વિદ્યાર્થીઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી. આ પરીક્ષા માટે જિલ્લામાં કુલ 10,842 ઉમેદવારોની નોંધણી કરાવી છે, જે 37 અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા છે. 33 શાળાઓ અને 4 કોલેજોને પરીક્ષા માટે કેન્દ્ર તરીકે ફાળવવામાં આવી છે. પરીક્ષાની સજ્જતા માટે 682 વર્ગખંડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અહીંની પરીક્ષા પ્રક્રિયા પારદર્શી અને ન્યાયસંગત હોવા માટે સંબંધિત તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પરીક્ષા માટે ભરૂચ જિલ્લામાં 37 પરિસ્થિતિ આધારિત પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આમાં ભરૂચ અને અંકલેશ્વર શહેર પણ સામેલ છે. દરેક કેન્દ્ર પર તબીબી વ્યવસ્થાઓ, પાણીની વિના અને આરામદાયક સીટિંગ તેમજ શિક્ષણ અને પ્રેક્ષકો માટે નિલામણની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પ્રમાણે દરેક ઉમેદવાર માટે પરીક્ષાનો દરજ્જો એટલો સુગમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે તેઓ આપણી શ્રેષ્ઠ શક્તિ સાથે પરીક્ષા આપી શકે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસ સુરક્ષા કાર્યરત છે. દરેક ઉમેદવાર માટે આઈડી ચેકિંગ, મોબાઈલ ફોન ચેકિંગ અને ડિજિટલ કંટ્રોલ જેવા પગલાં લેવામાં આવ્યા છે, જેથી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નિવારણ કરી શકાય. નમસ્કાર. ભરૂચમાં તલાટી રેવન્યુની પરીક્ષા આપી રહેલા સૌ પરીક્ષાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અત્રેની નારાયણ વિદ્યાવિહારમાં 2 યુનિટ આપવામાં આવ્યા છે, જેમાં 300 એટલે કે કુલ 600 બાળકો પરીક્ષા આપશે. બાળકોની પરીક્ષા માટેની તમામ પૂર્વ તૈયારીઓ અત્રેની શાળામાં પૂર્ણ કરી દેવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓ ખૂબ મુક્ત રીતે પરીક્ષા આપી શકે તેની સગવડો કરવામાં આવી છે. ભરૂચના જંબુસર તાલુકાના મગણાદ ગામે ગૌચરની જમીન મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. સેફ એન્વાયરમેન્ટ કંપનીના વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટમાં રસ્તા માટે ગૌચરની જમીનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ભરૂચના જંબુસર તાલુકાના મગણાદ ગામની ગૌચરની જમીન સેફ એન્વાયરો કંપનીના વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ માટે રસ્તા તરીકે ગેરકાયદેસર રીતે વપરાઈ રહી હોવાના મામલે ગુજરાત હાઈકોર્ટ તારીખ 12/9/2025 મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ તથા ન્યાયમૂર્તિ DN રેની દ્વિખંડ પીઠે ભરૂચ કલેક્ટરને તાત્કાલિક તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ કંપનીને ગૌચર જમીનનો રસ્તા તરીકે ઉપયોગ કરવાથી તરત જ રોકવા હુકમ કર્યો છે. અદાલતે નોંધ્યું છે કે ગૌચર જમીન ગામના લોકો તથા પશુઓ માટે અતિ મહત્વપૂર્ણ છે, જેથી ત્યાંથી વાહન વ્યવહાર થવાથી જીવને જોખમ ઊભું થાય છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કંપનીની કામગીરીની તપાસ કરી અહેવાલ રજૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આદેશના પગલે જંબુસર મામલતદાર દ્વારા કંપનીનો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ગૌચરની જમીન પરનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ મગણાદ ગામમાં હર્ષનો માહોલ જોવા મળ્યો. ગ્રામજનોનું કહેવું છે કે ગૌચર જમીન પર કબજો થતા પશુઓ માટે ચરવાનો પ્રશ્ન ઊભો થયો હતો. મારું નામ મકવાણા ભારતભાઈ રમણભાઈ છે. હું મંગણાદ ગામનો રહેવાસી, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચનો વતની છે. હું ખેડૂત ખાતેદાર છે. હવે મંગણાદ ગામે સેફ એન્વાયરો કંપની છે, જે 2021થી વેસ્ટનું કામ કરે છે. આપણે ગુજરાત રાજ્યમાંથી અને ગુજરાતના બાંડા રાજ્યમાંથી જે ભીનો અને સૂકો કચરો કેમિકલ છે એ લાવી અને તલાવ બાંધીને એમાં નાખે છે અને જેનું કેમિકલનું પાણી બહાર નીકળે છે એ બાજુમાં 2-3 તળાવ બનાવ્યા છે. એ તળાવમાં જાય છે. હવે ચોમાસા જેવી ઋતુમાં વરસાદ થવાથી એમનું તળાવ 5-6-7 તારીખમાં તૂટી ગઈને આ વખત વરસાદ વધારે પડવાથી રેલનું પાણી ગામમાં ઘૂસ્યું તો કાંચ મારફતે નદીમાં ગામ તરફ આવતું પાણી આખા ગામમાં લાલ પાણી ફેલાઈ ગયું હતું, જેથી લોકોને હાથ પગે ચેર આવે છે અને લગભગ અંદાજે 10 તો કેન્સરના કેસ અમારા ગામમાં ખલાસ થઈ જાય છે. હાલમાં 1-2 ચાલુ છે. એટલે આમ આપણે જોઈએ તો આપણા શરીર પર પણ એની અસર પડે છે. શરીર તો શું જો પણ આ ખેડૂતોને મોંઘી પાક જમીન છે, ફળદ્રુપ જમીન છે, એ હોત પણ ખરાબ થઈ જવા બાજી. હવે આ વિશે અમે વારંવાર છેલ્લા 2-3 વર્ષથી
જીપીસીપીના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને આવે છે, સેમ્પલ લઈ જાય છે, અમને કંઈ રિપોર્ટ આવતા નથી અને એમની કંપની સાથે મિલીભગત છે. હવે આગળ શું કરે છે ખબર નહીં, અમને સાચું કારણ મળતું નથી. એક વખત એમને ક્લોઝર આપી દીધી, ત્યાર પછી કંપનીનું પાણી પાછું અમને 5-6 તારીખમાં તલાવ ફાટી ગયો, આખા ગામમાં ફર્યું, ખેતીની જમીન એટલે ખેડૂતોના પાક નિષ્ફળ થઈ ગયા અને ખેડૂતોને એ લોકો કંઈ વળતર આપતા નથી. તો ખેડૂતોને નંબર છે કે આ કંપનીનો જે રેશિયો છે 10 કિલોમીટર હવાનું પ્રદૂષણ થાય છે, તો 10 કિલોમીટર સુધીના ખેડૂતોને વળતર આપવું જોઈએ, નહીં તો કંપની બંધ થવી જોઈએ કોઈ બી સંજોગોમાં. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરના નવરાત્રી પર્વને લઈને ગરબા રૂપી અવનવી માટલીઓની સજાવટને આખરી ઓપ પ્રજાપતિ પરિવાર આપી રહ્યો છે. અંકલેશ્વરમાં આગામી નવરાત્રીમાં ગરબારૂપી સ્થાપિત કરાતી અવનવી માટલીઓની સજાવટને પ્રજાપતિ પરિવારના કજબીઓ આખરી ઓપ આપી રહ્યા છે. નવરાત્રી પર્વમાં ગરબાનું વેચાણ તો થાય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રંગબેરંગી ગરબાની માંગ વધી છે અને કલાકારો પણ દર વખતે ગરબામાં નવીનીકરણ કરીને નવી ડિઝાઇન સાથે ગરબા તૈયાર કરી વેચાણ કરે છે. આસો નવરાત્રીના વધામણા લેવા માટે ખેલૈયાઓ અને ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. આસો નવરાત્રી માતાજીની આરાધના કરવામાં ભક્તો પણ લીન બનતા હોય છે. મા જગદંબાની આરાધના કરવા માટે આસો નવરાત્રીમાં ગરબારૂપી શણગાર કરેલી માટલીઓનું સ્થાપન કરી 10 દિવસ તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. નવરાત્રી પર્વમાં ગરબાનું વેચાણ તો થાય છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી રંગબેરંગી ગરબાની માંગ પણ વધી છે અને કલાકારો પણ દર વખતે ગરબામાં નવીનીકરણ કરીને નવી ડિઝાઇન સાથે ગરબા તૈયાર કરે છે, જેની નવરાત્રીમાં ખૂબ જ માંગ રહેતી હોય છે. ત્યારે અંકલેશ્વર શહેરના સુથાર ફળિયામાં રહેતા પ્રજાપતિ પરિવાર પોતાના પરંપરાગત માટીના વાસણોના વ્યવસાયને જાળવી રાખ્યો છે. તેઓ આગામી આસો નવરાત્રીમાં ગરબારૂપે સ્થાપિત કરાતી માટીની માટલીઓને તૈયાર કરી રહ્યા છે. નવરાત્રીની તૈયારીને લઈ ભક્તોને આકર્ષિત કરી શકે તેવી અવનવી માટલીઓની આખરી ઓપ આપી રહ્યા છે. દર વખતે ગરબામાં નવીનીકરણ કરીને આકર્ષક ડિઝાઇન રંગથી સુશોભિત કરે છે, જેની નવરાત્રી દરમિયાન ખૂબ માંગ રહેતી હોય છે. ત્યારે હાલમાં ₹100 થી ₹300 સુધીની આકર્ષક ગરબા તૈયાર કરી વેચાણ કરી રહ્યા છે. મારું નામ નરેશ એમ પ્રજાપતિ છે અને ઘણા વર્ષોથી હું છૂટાફળિયા પિરામણ નાકા અંકલેશ્વર રહું છું. કુંભારી મારો માટીકામનો ધંધો બાપ દાદાનો ધંધો છે. જન્માષ્ટમી, નવરાત્રિ ઘણી બધી માટલીઓ અમે તૈયાર કરીએ છીએ. નવરાત્રિના છેલ્લા દિવસો બાકી છે અને ઘણા સમયથી અમે આ નવરાત્રિની
ફેશનવાળી માટલીઓ તૈયાર કરી છે, જેમાં અમે કલરિંગ કરી એને આભલા ચોંટાડી, લેસ ચોંટાડી નાની માટલીથી માંડીને મોટી માટલીઓ તૈયાર કરી છે, જેના ભાવ 100 રૂપિયાથી ચાલુ થઈ 200 થી 300 રૂપિયા સુધીના છે. ઘણી માટલીઓ એવી પણ છે કે જે આભલા વગરની છે, સાદી છે, જે ગ્રાહકોની માંગ પ્રમાણે અમે તૈયાર કરી અને ગ્રાહકોને આપીએ છીએ. વેચાણ કેવું ચાલે? વેચાણ અત્યારે ધીમે ધીમે ચાલી રહ્યું છે, જે અમાસ અને નવરાત્રિના પહેલા નવરાત્ર સુધી વેચાણ પૂરું થઈ જશે. ભરૂચ અંકલેશ્વરમાં અગ્રવાલ સમાજ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિનને લઈને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. અક્ષરાણીમાં રવિવારે નારાયણ હોસ્પિટલ જાડેશ્વર ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. નારાયણ હોસ્પિટલ અને રેડ ક્રોસ બ્લડ બેંકના સૌજન્યથી આયોજિત 18મું રક્તદાન શિબિર સફળતાપૂર્વક પૂર્ણ થયું. શિબિર દરમિયાન મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજના સભ્યોએ ઉમંગ અને ઉત્સાહ સાથે રક્તદાન કર્યું. સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓએ પણ માનવ સેવા સાથે આગળ આવીને રક્તદાન કર્યું, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા જણાવ્યું કે રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે, કારણ કે તે કોઈના જીવનને બચાવવામાં મદદરૂપ બને છે. દાતાઓને પ્રમાણપત્રો તેમજ આરોગ્ય તપાસની સુવિધા પણ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સમાજના આગેવાનો અને તબીબી અધિકારીઓએ તમામ રક્તદાતાઓનો આભાર માન્યો. વધુને વધુ લોકો આ પ્રકારની સેવાભાવી પ્રવૃત્તિમાં જોડાય તેવી અપીલ પણ કરી હતી. પાનોલીની પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વરમાં સુર સંગમ મ્યુઝિકલ મીટ સિઝન 3 યોજાઈ હતી. પાનોલીના પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વર ખાતે સુર સંગમ મ્યુઝિકલ મીટ સિઝન 3નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંકલેશ્વર, ભરૂચ અને વડોદરાના જાણીતા સંગીત ગાયકોએ ભાગ લઈને એકથી એક સુમધુર રચનાઓ રજૂ કરી, જેના કારણે શ્રોતાઓ સંગીતમય બની ગયા. કાર્યક્રમ દરમિયાન સામાજિક સેવા પ્રવૃત્તિને આગળ ધપાવવા માટે યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટ ખરોડ અને મન મૈત્રી સેવા ફાઉન્ડેશન વડોદરાને ₹5151ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રો લાઈફ ગ્રુપના અનિરુદ્ધ જોલી, યોગેશ પારીખ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રો લાઈફ ફાઉન્डेशनના આયોજનથી સંગીત રસિકો તેમજ સામાજિક કાર્યક્રમોમાં उत्साह જોવા મળ્યો હતો. बहुत बहुत नमस्कार, मैं अनुरित जौली. ये अंकलेश्वर सुर संगम नाम का ग्रुप 3रा सीजन आज हम इकट्ठा हुए हैं. लास्ट 2 सीजन्स भी हमारे बहुत अच्छे हुए हैं और इस सीजन भी हमारा जैसे हम हमेशा करते आए हैं संगीत के साथ साथ सेवा कार्य का भी काम वो आज भी करेंगे. लास्ट टाइम भी हमने कुछ इंस्टीट्यूट्स को सपोर्ट किया था, डोनेशन दिया था और मुझे खुशी है कि वो इस डोनेशन से फले फूले हैं और इस बार भी हमारा वही मकसद है. इसमें हम कुछ फ्रेंड्स जो कि संगीत के प्रेमी हैं इकट्ठा होते हैं, अपना पैशन पूरा करते हैं, गाते हैं और साथ साथ हम लोग मिलके डोनेट भी करते हैं. तो हमारा दोनों काम पूरा हो जाता है, पैशन विद चैरिटी. सो थैंक यू सो मच. और ये जॉली साहब के नाम का ऑडिटोरियम है, मुझे और भी गर्व महसूस होता है कि मैं उनके नाम के ऑडिटोरियम में MS जॉली ऑडिटोरियम में ये कार्यक्रम प्रस्तुत करती हूँ. ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામ ખાતે ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના ઇન્દોર સ્થિત સરકારી માધ્યમિક શાળા ખાતે ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલ દ્વારા રેડ ક્રોસ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્ત એક એવી અમૂલ્ય વસ્તુ છે કે જે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો માટે તેમજ કટોકટીના સમયે ખૂબ જ જરૂરી બનતું હોય છે. રક્તદાન વિશે સતત જાગૃતિ લાવનારી એવી કલ્લા સ્થિત સેવાભાવી સંસ્થા ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફેઝ યંગ સર્કલ દ્વારા રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન ડોક્ટર મોઇનુદ્દીન સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના પુત્રની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું, જેમાં ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા ઉપસ્થિત લોકોને રક્તદાનનું મહત્વ સમજાવ્યું. લોકોને રક્તદાન કરવા મંચ પરથી આહવાન કર્યું. ઉમરલા પોલીસ મથકના PI KM વાઘેલા દ્વારા રક્તદાનને લઈ કેટલીક ગેરમાન્યતાઓ વિશે જણાવી રક્ત કરવા આહવાન કર્યું હતું. આ રક્તદાન શિબિરમાં મહિલાઓ પણ ઉત્સાહભર રક્તદાન કર્યું. ફેઝ યંગ સર્કલના ઉત્સાહી યુવાનો યુવતીઓએ ખૂબ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હું સ્નેહા ભટ્ટ આજ રોજ ઇન્દોર પાણેતા ખાતે ફેઝ યંગ સર્કલ તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયેલ છે. તેમાં અત્યારે 100 જેટલા યુનિટ એકત્ર થયેલા છે અને આશા છે કે 150 જેટલા યુનિટ આપણે પાર કરીએ એવી આશા છે અને જે આયોજકો છે તેમને મારો હૃદયથી ખૂબ ખૂબ આભાર. अस्सलाम वालेकुम. फैज़ चैरिटेबल ट्रस्ट और फैज़ यंग सर्कल के द्वारा आयोजित किया ब्लड डोनेशन कैंप सरकार सूफी मिल्लत सैयदी मुश्ताक अली बाबा मद्दजिल्लुल नूरानी और खलीफा सूफी मिल्लत सैयद वाहिद अली बाबा उनकी ज़ेर निगरानी में
एक हफ्ते में 15 जगह पे ब्लड डोनेशन कैंप ऑर्गेनाइज किया गया है। उसमें इस हफ्ते आज के दिन 6 जगह ब्लड डोनेशन कैंप ऑर्गेनाइज किया है और हम इंदौर में अभी है जहां पर ब्लड डोनेशन यूनिट हुआ है 135 यूनिट हुआ है। और बाकी की जगहों पे जैसे गोरवा है, मडेली है, वहाँ पे कई जगह 300 ऐसा। ओवरऑल जो आज का ब्लड डोनेट यूनिट हुआ है वो तकरीबन 1000 के आसपास है। और कल एक आखिरी पड़ाव रहेगा जो कि कल्ला शरीफ के अंदर इख्तिताम को ये प्रोग्राम पाएगा, चूँकि सरकार सूफी मिल्लत का जन्मदिन भी है। और ब्लड डोनेशन कैंप का जो रीज़न है वो सरकार सैयदी सरकार नबी करीम सल्लल्लाहु ताला अलैहि वसल्लम उनकी यौम विलादत के वसीले से ये ब्लड डोनेशन कैंप किया गया है। ભરૂચના કંથારિયા ગામ ખાતે વકફની જમીન મામલે ફરિયાદ કરનારા પિતા પુત્ર ઉપર ગાડી ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કરવાના કેસમાં ઘટનામાં આજે આરોપીઓને ભરૂચ કોર્ટે જામીન અરજી રદ કરી હતી। ભરૂચ તાલુકાના કંથારિયા ગામ ખાતે વકફની જમીન મામલે ફરિયાદ કરનાર પુત્ર અને પિતા ઉપર હત્યા કરી નાખવા ગાડીથી હુમલો કરાયો હતો। બનાવની મળતી માહિતી મુજબ આજથી 11 મહિના પહેલા કંથારિયા ગામ ખાતે મદ્રસાની જમીન અને મસ્જિદની જમીન મામલે પુત્રએ વકફ બોર્ડમાં ફરિયાદ કરી હતી। તેની રીસ રાખીને તેમને પતાવી દેવા માટે સફાન મૌલવી સિરાજ ઢોબ તથા તેના સાથી સરફરાઝ મૌલવી ઇસ્માઇલ સોજરાએ એકાએક ગાડી લઈને તેઓ ઉપર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો। પિતા પુત્ર ઉપર ચડાવી દેવાના પ્રયાસમાં પ્રથમ તો પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કર્યો હતો, પરંતુ પિતા પુત્રની ફરિયાદને પગલે તપાસ કરતા આ મામલે પિતા પુત્રની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું। આથી પોલીસે સફાન મૌલવી સિરાજ ઢોબ અને સરફરાઝ મૌલવી ઇસ્માઇલ માંજરાની ધરપકડ કરી હતી। 11 મહિનાથી તેઓ હાલ જેલમાં છે અને તેઓ દ્વારા હાલ પોતાની જામીન અરજી અંગે કોર્ટમાં અરજી કરી હતી। જો કે આ સંદર્ભે સરકારી વકીલ પીવી પંડ્યાએ ધારદાર રજૂઆત કરી હતી અને હત્યાનો પ્રયાસ કરનારા આ બંને લોકોને જામીન આપવામાં ન આવે એવી રજૂઆત ધારદારપૂર્વક કરવામાં આવી હતી અને ન્યાય એવા દુષ્કૃત્યો સામે મજબૂતીથી ઊભો રહેવો જોઈએ કે જે સમાજના તાણાવાણાને ખોરવી નાખી ના શકે, એવું દલીલ કર્યા બાદ કોર્ટ દ્વારા તેઓની જામીન અરજી રદ કરી દેવામાં આવી હતી। એટલે કે બંનેની જામીન અરજી રદ કરવામાં આવી। સફવાન મૌલવી સિરાજ ઢોબ અને સરફરાઝ મૌલવી ઇસ્માઇલના જામીન અરજી રદ કરવામાં આવ્યા હતા। આ સાથે हम ટીવી ભરૂચના સમાચારનો પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।